ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન તોફાની વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. સક્રિય બનતી નવી તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ફરી એકવાર ગુજરાત ઉપર ભર ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ પડતો હોય તેમ અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ઓમાનના તટીય ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમના દબાણની સાથે ગુજરાતના હવામાનની અંદર પલટાવો આવી રહ્યા છે, જેમાં વહેલી સવાર દરમિયાન હળવી ઠંડી, ગુજરાતમાં બપોર દરમિયાન ભયંકર ગરમી અને મોડી સાંજ દરમિયાન ધીમે ધીમે વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ ગુજરાતમાં એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. પરંતુ જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલી રહી છે તેમ તેમ બંગાળની ખાડીના ક્ષેત્રથી મધ્ય ભારતના ક્ષેત્ર, દક્ષિણીય ભારતના વિસ્તારથી હિન્દ મહાસાગરના ક્ષેત્રને અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી સક્રિય બની રહેલા નવા યુસીએસ સિસ્ટમના તોફાની ઘેરાવોની અસરને લઈને હવે પછી ગુજરાતના હવામાનમાં પલટાવની આગાહી કરવામાં આવી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતના વિસ્તાર ઉપરથી અત્યારે સતત વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે, જેની અસરોને લઈને ઓચિંતાનું મોટું હવામાન પલટાતું હોય તેમ ગુજરાતની અંદર આગામી 48 કલાકથી આવનારી 72 કલાકની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણને લઈને ગુજરાતમાં માવઠાનું સંકટ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં મોટો પલટાવ આવતો હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર માવઠાનું તોફાની જોર વધવાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો સૌથી ભયંકર ખતરો 18 તારીખથી લઈને આગામી 21 તારીખ સુધી જોવા મળવાનો છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર પણ સતત ગતિવિધિઓ વધતી હોય તેમ પવનોની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળી શકે છે. જેમાં હવે ગાંધીધામ, ખાવડ, રાપર, બારડોલી, માંડવી, નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર સતત સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે. અરબી સમુદ્રના પવનો આગળ વધવાની સાથે મોટા વળાંક લેવાની સાથે દિશાઓ બદલવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગતિવિધિઓ દર્શાવતા જોવા મળ્યા છે. જેમાં દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરના વિસ્તારથી લઈને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટના ક્ષેત્રની અંદર પલટાવ આવતા હોય તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં પવનની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળવાનો છે. 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થવાની તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવામાનની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. પરંતુ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે પછી વાદળોના હળવા ઝુંડ ઘેરાતા હોય તેમ ખાસ કરીને આમોદનો વિસ્તાર, ભરૂચ, રાજપીપળા, નર્મદા, સુરતના ક્ષેત્રની અંદર પલટાવો જોવા મળી શકે છે. વ્યારાના ક્ષેત્રથી વલસાડ, આહવા અને સાપુતારાના વિસ્તારોની અંદર પણ હવામાન બદલાતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર મોટી હલચલ સક્રિય બનવાને લઈને માવઠાનું સંકટ વધવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બની રહેલી નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી ભયંકર ઉનાળાની શરૂઆતની સાથે ગુજરાતમાં માવઠાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠાને લઈને ચોમાસા જેવો માહોલ સક્રિય બનવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. તો જાણી લેજો કયા વિસ્તારોમાં પડશે હવે માવઠું. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજા અહેવાલો પ્રમાણે 18 માર્ચથી રાજ્યની અંદર હવામાનની અંદર બદલાવ જોવા મળવાનો છે. જે 22 માર્ચ સુધી અલગ વિસ્તારોમાં વરસાદ પાડી શકે છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે 18 તારીખથી લઈને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જાહેર કરવામાં આવેલા તાજા બુલેટિન પ્રમાણે આગામી 24 કલાકમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, દીવના ક્ષેત્રથી દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર વાતાવરણ સૂકું રહેતું જોવા મળવાનું છે.
કચ્છના કેટલાક ભાગોમાં હીટવેવ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને 17 માર્ચ સુધી ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં ગરમી રહેશે અને વાતાવરણ સૂકું રહેતું જોવા મળવાનું છે. પરંતુ 18 માર્ચ બુધવાર દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. આ દરમિયાન વીજળી જોવા મળી શકે છે, સાથે સાથે મેઘગર્જના જોવા મળવાની છે. 18મી તારીખના રોજ જામનગર, મોરબી, દ્વારકા, કચ્છના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ ખાબકી શકે છે અને બાકીના વિસ્તારોમાં સામાન્ય હવામાન રહેવાની આગાહીઓ કરવામાં આવી છે.